Hey guys, good afternoon and welcome back to my new vlog. તો આમ જો અત્યારે આપણે એને પબ્લિક પ્લેસમાંથી આપણે આપણો બ્લોગ ચાલુ કરીએ. તો આજે એને પબ્લિક પ્લેસમાં આપણે જોવું કે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકીએ કે નહીં. તો ગાઈસ આમ જો આપણે એને અત્યારે બંગડી બજારમાં છે. નામ તો ઓરિજિનલ નથી ખબર કારણ કે બંગડીઓ તો અહીંયા વેચાતી નથી. તો આમ જોયા રાખીએ આપણે આજુબાજુમાં કારણ કે આપણે એને ટ્રાય કરવી પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવવાની કે બનાવી શકીએ કે નહીં. જો કે આપણે બનાવી શકીએ એવું કંઈ નથી, પણ થોડુંક ઓલું એજન્ટિંગ થાય કે હાઈલા રાખે અડધર એવું બધું. તો આમ જો પબ્લિક પ્લેસમાં આપણે આવી ગયા અત્યારે, અને અત્યારે કંઈક છે ને 6-6:30 જેવું વાગે છે. તો આપણે વિડીયો બનાવવા આવ્યા સ્પેશિયલ સાયકલ લઈને, અને સાયકલમાં તાળું મારી દીધું છે આપણે, અને ચાવી ખિસ્સામાં નાખી લીધી. પછી વિડીયો આપણે ચાલુ કર્યો. તો આમ જો ધ્યાન રાખો, ખાલી વિડીયોમાં ધ્યાન ના રાખવું પડે એટલે. તો ગાઈઝ હું તો હે ને પહેલી વખત આમાં પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવું છું. તો ઓલું હું તો તમને એમ જ કહું, તમારે પણ બનાવો, કોન્ટેન્ટ ક્રિએશનમાં આગળ વધો અને હરમ મૂકી દો. અને પબ્લિક પ્લેસમાં તમે આવીને હું તો વિડીયો બનાવો. એનું કારણ છે કે તમે હે ને કમ્ફર્ટ ઝોનમાં હોય ને તો કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જાઓ, અને આમ તમને કોન્ફિડન્સ આવી જાય કે કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતના વધારવી. એટલે તમે ટૂંકમાં હે ને ઘરની બહાર નીકળો એટલે બની જાય આપણો વિડીયોનો બ્લોગ બધું. તો નો પ્રોબ્લેમ થઈ જાય ટ્રાય, અને બાકી તો ટ્રાય કરી શકીએ. અને આમ જો ખાલી હમણાં હે ને ગાડી નીકળે રેન્જ રોવર, આમ જોઈ દો. તો હાઈલા રાખે એવું હતા, અને વન વે છે પણ નીકળે હવે, તો નો પ્રોબ્લેમ હાઈલા રાખે. તો ગાઈઝ આમ જો હું હાઈલો જ જાઉં, અને બ્લાઇન્ડર લગાડી લેવાય આંખુમાં, સીધું જ જોવાય. હવે માણસો હું જોઈ હું નહીં એ આપણે ન જોવાય. તો આમ જો અત્યારે હે ને સામે તડકો આવે છે, તો થોડીક આંખો ઓલી થઈ જાય કારણ કે ચશ્મા નથી પહેર્યા છે. તો ચશ્મા પહેરી નીકળવું હતું મારે, પણ ચશ્મા નહોતા એકચ્યુઅલીમાં આપણી પાસે. તો કંઈ વાંધો નહીં, ઠીક છે યાર. તો આ તો ખાલી હું ટેસ્ટ કરવા આવ્યો ખુદને કે મારામાં કોન્ફિડન્સ છે કે નહીં, અને આપણે પબ્લિક પ્લેસમાં વિડીયો બનાવી શકીએ કે નહીં. એટલે તો બરાબર છે યાર, આપણે કોન્ફિડન્સ ફૂલ જ છે, અને આપણે વિડીયો પણ બનાવી શકીએ. તો નો પ્રોબ્લેમ હાઈલા રાખે. આમ તો હું હોય કે આમાં કમ્ફર્ટ ઝોનમાં હતો હું હજી, કે વિડીયો હું બનાવો, હું બોલવું વિડીયોમાં, અને એટલે પબ્લિક પ્લેસમાં કઈ રીતના બોલવું, તો એ તો ડઝન્ટ મેટર. તો આપણે ગમે એ બોલી દઈએ ને એટલે એ રેડી જ છે કે આપણે કોન્ફિડન્સ આવી જાય માણાની સાથે બોલવાનો, કોમ્યુનિકેશન સ્કિલ વધારવાનો. જો કે આપણામાં છે, તો બનાવી નાખવા દે વિડીયો, એનો બ્લોગ. અને હું બપોર પછી મારો વિડીયો સ્ટાર્ટ કરું, કારણ કે હું આ જ વિચાર કરતો હતો. સવારે તો એકચ્યુઅલીમાં હું ગયો તો દાડીએ, તો કંઈ વાંધો નહીં. અને તડકો આવે છે બહુ વધારે, એટલે આંખોમાં જરીક જોવાતું નથી મારે. સીધું ક્યાંક ભટકાઈ જાય તો વાત અલગ છે. જો કે એવું તો કંઈ ના થાય આપણે. તો આમ જો મંદિર સુધી આપણે પૂગી ગયા, ત્યાં સુધી હાલીને પૂગી ગયા, અને પબ્લિક પ્લેસમાં આપણે વિડીયો બહુ મસ્ત બનાવી શકીએ. તો નો પ્રોબ્લેમ. હું તમને રિવ્યૂ આપું પાછળથી આખા રોડનો, જોઉં તમે ખાલી. ત્યાં તો બધું બરાબર જ હતું, આપણામાં કોન્ફિડન્સ છે. અને આમ જો નવું છે ને ગાર્ડન પડ્યું અહીંયા ચોપાટીની બાજુમાં, તો આપણે ત્યાં અત્યારે આટો મારવા આવ્યા. તો જોઈ લઈએ, હું જોયું નથી કારણ કે આ ગાર્ડનમાં તો હું પહેલી વખત આવું. હજી હમણાં જ ખુલ્યું થોડાક દી પહેલાં જ. તો ઓપનિંગમાં તો હું ના આવી શક્યો કારણ કે હું ક્યાંક કામ ઉપર હતો. તો કંઈ વાંધો નહીં, અત્યારે આ મસ્તીનું ગાર્ડન છે. અને અહીંયા છે ને એક પુલ છે મસ્તીનો, આમ જો અહીંયા છે ને પાણી થાય, પણ રાઈતે થાય. તો આપણે હજી જોઈએ, વિડીયો બનાવતા નાઇટ થઈ જાય તો વિડીયો પણ ઉતારી લેશું. અને આમ તો બેસ્ટ જ છે બેસવા માટે, આરામથી માઇન્ડ રિલેક્સ કરવા હાટું. આમ કંઈ ઉપાધિ જેવું નથી. છોકરાઓ માટે રમવાના રમકડા પણ છે અહીંયા, અને લસરપટ્ટી પણ છે જોવાય. તો બહુ મસ્ત બનાવ્યું, સરકારને થેન્ક યુ આપણા તરફથી. તો આપણે ટ્રાય કરીએ, આપણે છોકરાઓ જ છે, એક લસરપટ્ટી ખાઈએ, આફ્ટર લોંગ ટાઈમ ખાઈએ. તો ટ્રાય કરી શકીએ આપણે, કારણ કે એક વિડીયો બનાવવા હાટું જ આપણે જે કરવું છે, તો નો પ્રોબ્લેમ કરી નાખીએ એ પણ.
જો આપણે પણ ટ્રાય કરીએ એક લસરપટ્ટી ખાવાની, કારણ કે આમ ખવાય નહીં મારાથી, પણ આ તો ખાલી વિડીયો બનાવો એટલે ખાવીશ. તો આફ્ટર લોંગ ટાઈમ હું ઝીંકો તો ત્યાં ખાવા આવ્યો હતો, તો પાછો ખાસ આજે વખતે તો આમ જોઉં હું તમને બતાવું. જો આમ તો જોકે આમ તો મજા જ આવે, કારણ કે આફ્ટર લોંગ ટાઈમ આપણે લસરપટ્ટી પણ ખાધી. કારણ કે ઝીંકો તો અહીં ખાતા, હવે તો કોઈ ખાવાય ના દે, મારે કાંઈ ઠીક ના આપણે, પણ નો પ્રોબ્લેમ. ગાર્ડ નહોતો અહીંયા સિક્યોરિટી ગાર્ડવાળો, તો મને ખાવા દીધી લસરપટ્ટી. હિંચકા નથી, બાકી હિંચકા પણ આપણે બેહત. તો અત્યારે ઘડીક વાર આપણે અહીંયા બેઠા આમ આનંદ લઈએ અહીંનો નેચરનો. બહુ મસ્ત છે આમ તો. આમ જો આ કંઈ ચાલુ થાય આપણે જોવું, કદાચ ને થતું હોય તો આપણે એને પણ બ્લોગમાં લઈ લઈએ. અત્યારે તો રાહ જોઉં આ ફ્લાવર્સ આજે વચ્ચે છે ને એને કાવતો એ ફુવારો આવ, તો એની વાટ જોઉં અહીંયા ચાલુ થાય, તો ત્યાં સુધી બેઠા આપણે અત્યારે મસ્તીના આમ, અને નેચરની મસ્તીની હવા આવે ઠંડી ઠંડી. અને ગાર્ડનમાં આ જ મેન વસ્તુ છે કે આરામથી તમે બેસી શકો એકલા એલોન, અને મસ્ત માઇન્ડ રિલેક્સ થઈ જાય તમારું. ખાલી 5 થી 10 મિનિટ બેહો એટલે માઇન્ડ રિલેક્સ, તો કંઈ વાંધો નહીં. અત્યારે તો આની રાહ જોઈએ આપણે કંઈ ચાલુ થયા. આમ જો આમાં હે ને લાઇટો થાય, પણ અત્યારે આમાં હે ને ઉજવારું બહુ હે ને, એટલે કંઈ દેખાતું નથી એટલું બધું. તો થોડીક વાર પછી આમાં જો લાઇટો થાય હું તમને બતાવું. તો એ થાય એમ મસ્તીનું દેખાય, પછી એકો વિડીયો ઉતારશું આપણે, નો પ્રોબ્લેમ. તો આમ જો જેની આપણે રાહ જોતા હતા ને એ મસ્તીનો ચાલુ થઈ ગયો ફવારો. આમ જો, અને અહીંયા સાટીના છાંટા ઉડે છે મસ્તીના. તો હજી એમાં લાઇટોય થાય, હજી થોડીક વાર છે એમાં, તો લાઇટ થાય ત્યાં સુધી રાહ જોઈએ. તો ગાઈસ ફાઇનલી આમ જો જેની આપણે રાહ જોતા થઈ ગયું મસ્તીનો ફુવારામાં, લાઇટો બધી ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ. તો આમ જો ફુવારો કેવો મસ્ત લાગે આમ. સાયકલ લઈને હે ને ઘરે જતો ને તો આમ તમે જો વ્યૂ બહુ મસ્ત યાર. અને મેં ત્યાં ફ્રી ટાઈમમાં હે ને હું મારો વિડીયો એડિટિંગ કરતો હતો, તો વિડીયો એડિટિંગ થઈ ગયો. તો ચાલીએ આ વ્લોગને હું હે ને અહીંયા જ એન્ડ કરું, અહીંયા સમાપ્ત કરી નાખીએ આપણે વ્લોગને. તો મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, અને સપોર્ટ કરવા માટે થેન્ક યુ યાર. અને કાલનો વ્લોગ મારો થોડોક હાઈ લેવલમાં વ્યૂઝમાં ગયો, તો એના માટે પણ થેન્ક યુ યાર. વિડીયો એડિટિંગ કરવા માટે બેઠો થોડોક એક્સપોર્ટ કરવા માટે, તો આપણા મિત્ર પણ મળી ગયા, સબસ્ક્રાઈબર આપણા. આમ જો બહુ સારા માણસો છે.